મીનાબેન અનિલભાઈ ડામકેવાલા, નાનુભાઈની છોકરી. આજે ઘટના બની એ બિલ્ડર અમારી પાસેથી જમીન પડાવી લેવા માંગે છે. અમે મહ્યાંશી સમાજના છે એટલે અમને ડરાવી ધમકાવીને અમારી પાસે જમીન બિલ્ડરો પડાવી લેવા માંગે છે કે આ જમીન તમારી નથી એવું કહે છે. પણ અમે વર્ષોથી વેરો ભરીએ છીએ અને વેરા બિલ અમારી પાસે છે એ વેરો બી અમે ભરીએ છીએ વર્ષોથી. ઘરનો ને જમીનનો આ હાટે જ બોલાતું હતું. એક જમીન ઘર અમારા નામ પડે છે અને જમીન આ અલગ થઈ ગઈ અને જમીન ઘરને હાટે બોલાતું હતું એટલે અલગ અલગ કર્યું હતું. તેમાં આ અલગ જે થયું જમીન એમાં આ લોકો કબજો કરવા માંગે છે. હાજી, આપનું નામ અને કઈ જગ્યા છે? બોલો. ચંપાબેન નાનુભાઈ સુરતી, ડિંડોલી. શું ઘટના હતી ને કેવી રીતે થયું છે? હા, એ તો અમારે જગા હતી વર્ષોથી. હું આવું પણ એને આવી ત્યાં સુધી અમે ભાત રોપતા હતા. એ અમારી જ જમીન છે ને આ લોકો કે અમારી છે. તે અમારી પાસે પ્રૂફ માંગે છે તો પ્રૂફ પણ બધું જ છે અમારી પાસે, છતાં અમને ગાંઠતા નથી એ લોકો. કોણ લોકો હતા એ લોકો ગામના જ છે અને બીજા બિલ્ડર છે. બિલ્ડરનું શું નામ છે? બિલ્ડરનું નામ તો નહીં ખબર, પણ ગામના માણસને કિરણભાઈ છે. અને આપ પોલીસ સ્ટેશને ગયા હતા તો શું જવાબ મળ્યા છે પોલીસ સ્ટેશનથી? અમને કહે કે તમે પુરાવા આ ખોટા છે એમ કે એ લોકોએ બતાવ્યા ને કે આ ખોટા છે, તમે પુરાવા લઈને આવો. આ જમીન પર કોઈ આની પહેલાં કોઈ વિવાદ છે? ના. અને કેટલા સમયથી તમે અહીંયા રહો છો ને આ જમીન કેટલા વર્ષોથી તમારા નામ પર છે? બાપ દાદાના આગળના હો છે ભાઈ, મારા સસરા બાપ દાદાના હો છે. અમે મહ્યાવંશી સમાજના છે ને વર્ષોથી હું પણીને આવી ત્યાંની આ જ ઘરમાં રહું છું ને આ જ ખેતીમાં મેં બધું કામ કરેલું છે ને અમારી જ છે. છતાં પોલીસ લાઈનમાં અમે ગયા તો એ લોકો કહે કે આ તમારું કશું જ નથી, તમે ખાલી કરી દો એમ કે. અમે કેવી રીતે ખાલી કરીએ? અમે વેરો ભરીએ, ઘર વેરો ભરીએ, જમીનનો પણ વેરો ભરતા છે.